ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ કર્યો હતો કે 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો અને ડીજીપીના આદેશ બાદ જિલ્લા પોલીસ વડાઓ એક્શનમાં આવી ગયા હતા અને તેવામાં હવે ડીજીપીના આદેશ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ પણ એક્શનમાં આવી છે અને એક યાદી બનાવી છે જેમાં મોટા બુટલેગર અને જાણીતા જુગારીઓનો પણ સમાવેશ થાય છે। સ્ટેટ મોનિટરિંગ સેલની યાદીમાં કોનો સમાવેશ થયો છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલમાં જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં કેટલાક તોફાની તત્વોએ જાહેર રોડ પર આતંક મચાવ્યો હતો અને રાહદારીઓ ઉપર હુમલો પણ કર્યો હતો। ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ રાજ્યભરમાંથી આવા તોફાની તત્વો સામે રોષ જોવા મળ્યો હતો અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે તે માટે અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી તેમના સામે સકંજો કસવા માટે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આદેશ આપ્યો હતો। ડીજીપી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી ને જેમાં આગામી 100 કલાકની અંદર રાજ્યના પ્રત્યેક પોલીસ સ્ટેશનના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો અને ગુંડાઓની યાદી તૈયાર કરવા અને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી। તો બીજી બાજુ અગાઉ અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી અને ગુજરાતને શર્મસાર કરતી ઘટના બાદ ગૃહ વિભાગ સફાળું જાગ્યું હતું અને પૂર્વ વિસ્તારના 28 પીઆઈની બદલી કરી દેવામાં આવી અને વસ્ત્રાલની ઘટનાએ અમદાવાદ શહેરના આખા પોલીસ વિભાગો સામે પ્રશ્ન ઊભા કર્યા હતા। આ બધાની વચ્ચે સિનિયર આઈપીએસ અધિકારીઓ વચ્ચે થયેલી તૂતુ મેમે પણ ચર્ચામાં આવી। બીજી બાજુ નરોડા પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ચાર્જમાં ચાલતું હતું ત્યાં પણ પીઆઈની બદલી કરી દેવામાં આવી અને વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ રામોલ પીઆઈની પણ બદલી કરવામાં આવી અને તેમને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા। ડીજીપી વિકાસ સહાયે આદેશ કર્યો હતો કે 100 કલાકમાં ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેને ધ્યાનમાં રાખીને જિલ્લાઓના પોલીસ વડાઓ ગુંડાઓની યાદી તૈયાર કરી રહ્યા છે। તો બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલે પણ એક યાદી તૈયાર કરી છે જેમાં કુલ 24 મોટા બુટલેગરો અને ગેમ્બલર્સનું લિસ્ટ તૈયાર થયું છે અને તેમણે કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ અને દબાણ કર્યું છે તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આ યાદીમાં સૌથી પ્રથમ જેનું નામ છે તે છે ગિરીશ ઉર્ફે ટોમી ઊંઝા, જે જાણીતો જુગારી છે જેણે સિંધુ ભવન રોડ ઉપર મંજૂરી વગર વધારાનું બાંધકામ તૈયાર કર્યું છે અને 80 ફૂટ રિંગ રોડ ઊંઝા ખાતે પણ મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કર્યું છે। બીજું નામ છે ભરૂચનો નયન ઉર્ફે બોબડો કાયસ, જે બુટલેગર છે અને તેણે ભરૂચના જાડેશ્વરની સીમમાં મંજૂરી વગર બાંધકામ કર્યું છે। ત્રીજું નામ છે અમદાવાદનો બુટલેગર બાબુ રાઠોડ, જેણે સરખેજમાં ગામતળ સરકાર હસ્તકની જગ્યામાં મકાન બનાવી દીધું। ચોથું નામ છે લક્ષ્મણસિંહ રાઠોડ, જે અમદાવાદનો બુટલેગર છે, તેણે પણ સરખેજમાં સરકારી જમીનમાં મકાન અને દુકાનો બનાવી। અમદાવાદનો બુટલેગર સાવન દીદાવાલાએ પણ કુબેરનગરમાં ગેરકાયદેસર મકાન બનાવ્યું। આમ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 15 લોકોની યાદી તૈયાર કરાઈ છે જેમાં બુટલેગર, ગેમ્બલર્સ, કેમિકલ અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે। આ યાદીમાં જૂનાગઢ, સુરત, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા અને ભરૂચના અસામાજિક તત્વોનો સમાવેશ થાય છે જેમણે મંજૂરી વગર કે ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે। આ લિસ્ટ તમામ જિલ્લાના પોલીસ વડાને આપવામાં આવી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલે 15 મોટા બુટલેગરોની ગેરકાયદેસર મિલકત અને બાંધકામ અંગેની વિગતો તૈયાર કરી છે અને ટૂંક જ સમયમાં ત્યાં બુલડોઝર ફરે તેવી ચર્ચા પણ છે। હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં જે આ સ્ટેટ મોનિટરિંગ સેલે યાદી તૈયાર કરી છે અને જે ગેમ્બલર્સ, બુટલેગર્સ જેમણે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર પહોંચે છે કે નહીં તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે